છો આ હોય તે શું આયા પણ રાયડા મોટો મારવા ગયો તો આ તો ખાતર ફેંકી હાથ ને ધોઈને હવે જોઉં કે લેડો ઘેર આબુ હોય તો આ આવું આ ધોવા ધોઈ જોઈ નો ખતાય તો ઓય રાઈડર તો આ જોઈ કાના તારો એક નંબર નુકસાન નતું થયું ના એ પેલા મફળે વાઈ જ નહીં ને આપણે તો પેલા સમાચાર વાપર્યા હતા હા મફળામાં કાળું મેચ થઈ ગયું બધું. બગડીજી બધી બગડી બા યુટ્યુબમાં વિડીયો આવી ગયા હા એમાં હું તો જોઉં બધા મફળાના વિડીયો આમ કાળી કાળી ભેંસ બોલો પાણી તરતી હોય તમારે કોઈ નતું નુકસાન ના તમારે કોઈ નહીં થયું કા બરાબર કોઈને આવડે હેડા હમણાં વાયા અમે તો રાહુલજી સોયલાઓ એક વાત કેવી માં તમારે બોલ. હું કહું તમારા ભાનમાં ગાય બાય હોય તો કોકા તમે શું ગાય રાખો હવે ગાય યાદ આવી ગાયો હી તો ખરા પણ દૂધને દખા પડી એ કઈક લાંબી છે બીજી હા તાન ગાય તો હું એ રાખતો નહીં મને કોઈ ખબર નહીં એમ ના તમારે કોક સંબંધી હોય એમ કરો તો મને કહેજો વૈસે તો કયો હો હા. જો તાન હું એ જઉં હવે એના હું શેતામાં જ છું સારું હો વૈસે તો ફોન કર્યો સારું હવે હું કરું કે રાહુલજી એ છૂટા પડ્યા હવે મારે શું કરવાનું પેલા કાળુબા ફોન કરું ને ઈવંકર હશે આવ્યો કાળુબા નંબર નહીં જતો ને કાળુબા તો કેમ બોલ્યા ચેતા હું મેઘોજી હા હું કેતો તો મારે એક ગાય લેવી હે હા હારું હું શેતામાં આવેલો હારું ગાયનું તું સેટિંગ થઈ ગયું જા દે હવે કાળવા નીકળ આવો મેઘાજી આવો શાંતિ જગા આવો શાંતિ બેહો પાણી લેતા આવો લેતા અમારા એ પાવ પણ મગજ જ નહીં ને બસ શું કરવાનું ખખડાવે બધું એ પોણી લેવા જો તો બધું ખખડાવું લે પાણી લાવ શાંતિ બીજી હા શાંતિ છે તમારે કેવું ચાલે અમારે શાંતિ તો હું કેવા આ તો ખબર હે તમે વાત કરી કે આપડે ફોનમાં ગાય ની હા ગાય તો મારા જોડે તો નહીં પણ મારો હારું એક દલાલી જોડે તો ફોન કરો કે એના કાન હોય તો હા તો કરી ફોન કરજો તાન હલો શિવમાજી બોલો એટલે એક ભાઈ ને ગાય લેવી હતી હા હા કરી ને હા તો અમે આવીએ હા ગાય લેવી એમ હા લેડો મને દુકુ લઈ લે દુકુ લઈ લેવા દીધું ને કોણ તો થઈ જાય ના ખાઈ કે એક ભાડે લેવી આપણે હા તો બસ તમે ભારે લઈ લો આપણે લે કેટલા હા હવે આ ગયો તો શેઠું નહીં લેડો મારી જેટલા સારું કહેવાય તમે કે આમ મસ્ત ગાય સારું હેડો હા બોલો આ ભાઈને ગાય જોઈતી હતી આપણે ઓમ ભારે ભારે એટલે પહેલા જ તો ચૂકી વાત છે
પહેલે ચાલતે હવ આખો દાદાનો બોલ ચોય ગાય ના મળી હવે તમારી આયો દહડવા બેજો તો કે જાણું હેડન લઈ જાઉં તમને ગાય બતાવું બેહો બેહો બેઠા નહીં તમે હું કરી રહ્યા ગામમાં વાતો બ્રો આડે મન તો યાર સાઈડ બી આવતું હતું મને હારે હું આપડે ચાલમાં ભોય પડે ત્યાં તો હારી હો જો મેહુલ હા મેહુલભાઈ જો તમે હા હા તમારે ઈ આવો ને હેડો ને તમે ભાવના આ ગાયનું રહ્યું ને આપણે પેલી પહેલા જ છે ને તે આગળ આવો ને હા જલ્દી આવડો આવે છે સારું તને આવો હેડો આવી જ છે. રી તમે હમ જ છે ગાય તો જોઈ કમ્પ્લીટ લાગી આપણે આડે માં ભાઈબંધ થોડું સસ્તું પટાવજો ના થોડી કોઈ છેતરપિંડ થાય ના ના આમ તો ઢોર ના રાખતા પણ કે ઢોર રાખવો હોય એટલે કીધું હારું અમે હું દલાલ લઈએ કે એટલે કીધું પૂછી લઉં ના પણ હોય તો અરે ભાઈ હું તમારા અંગાત એવું કર્યું બધી ના આમ તો નહીં કર્યું તો પોતાને કરી કરતો છું યાર આ ભેલો આવો આમ ઘોડો ગાય તો હારી જ છે તમને તો ગમી ગયા હવે મને તો ગમી પહેલા જ છે તો પેલા ભાઈ ના બધો તો તમને એક વાત કહું હા. તમે કયા ગામના હો હું આપડે બાજુલા ગામનો જ બાજુલા ગામના હો ને? તો બરોબર એ ભાઈ આવી તો પૂછી લઈએ ને આપણે કે સાલવાના કે પી વાયદો રાખો તમારા શરમથી બરોબર કેટલી વાર છે પેલા મોડું થાય આખા આવતા નાના ફરે કંટાળ્યા વાત તો કાલે પણ હાલ અમારે એવું હોય યાર હું હાલ હોય આવું તદ્દન તો હાલ બીજો જવાનું મારે મારા જે ઘેર જઈને એ નહીં કરવી પડે તો કરી હેડો તો તાણે એક વાત કહી દઉં આપણે ઓના તમારે ચમો લઈ જવાની દોરી ને બાજુલા ગામમાં જ છું તો વધારે બાજુલા ગામના હો ને? એક તો દોરી લઈને જતો રે હું તો કોઈ વાંધો ખોટું નહીં. વાળું કરવું. તો હોવું જોવે કે યાર તમારે હાથી તો હોવું જોવે કે આ હું નહીં એકલાથી જતી રહે તો કોણ પર દોવા દે કે કોણ વગર દોવા દે એ તો ભૂખી આવે એટલે કારુબા કહી દેજો ને આપડે પૈસાનું આવો મેમો આવો. આવો ભાઈ શાંતિ હવ શું ચાલે આપણે આ ગાયનું શાંતિ ચાલે હાલ તો બતાવી હવ ગમી ભાઈ ના પેમેન્ટ નું પેમેન્ટ ની વાત તો આપણે ગમી કે હવ પેમેન્ટ કઈ હાલશો મહિના વાયદા કે વિવાહ છે મહિને એ તો બરોબર એ તો હોય જ આપણે તો ખબર તો છે કેટલો ભાવ કિંમત કેટલી કીધી નહીં કીધી નહીં તમારે તમે કહો હવે કિંમત તમે આયા તો કોઈ કીધું નહીં હોવાની તો કોઈ નહીં તમારી યાર કોઈ ના તમને ગાય ગમી હોય તો પછી આપણે કિંમત તો કરી દઈએ હવે તમારે લેવી છે મારે વાગવી છે એમાં કોઈ બીજી વાત નહીં કેટલા આવા છે તમે કહો હેડો પહેલ તમે તમારે જો કહો કહો આ હોવાને તો ગાય લાસી નહીં એલદાર લેવા જાય પહેલી વખત હું એ રાખતો ને અમને તો તોય ખબર છે આ દલાલી ખબર ને ધણી ખબર હા તમને ખબર વધારે એ તો વાત બરોબર હવે મારી છે ભાઈ હેડો 50 દે હા અમે બે જો 50 દે પચાસ તો વધારે પડે અલ્યા યાર પહેલે જ છે જો કોઈ ખોમી તો હું બાંધાયેલો ભાઈ કારુબા પચાસ બરોબર કહું તમારી ત્યાં પચાસ
હેડો હું ઓછું કરાવું થોડું. ઓછું કરાવો તમે. સોમાજી ઓછું કરાવો ને યાર. તો પોત તો કરાવવું હોય, પોત થાય વધારે નહીં થાય, જેમ કે ગાય હારી એટલે ક્યાર મતલબ. અહીંયા મને ગમે લા મેઘાજી ને ગમે બરાબર તો થોડું ઓછું કરાવો. પણ કાળુજી તમે સમજો ને યાર, ગાય કેવી છે એકદમ ટીકડા જેવી ગાય. તો સમજીને કરાવો કેટલા હું કમ સે કમ આલો ને 45 હા 45 આલો. હા 45 વાત કર લઈ હું આપણે 45 ચાલશી યાર 45 ની કરી હા ટાઈમ બરોબર મહિના તો વધારે. મહિના ચીડીનો ટાઈમ બરોબર. તો ભાઈ અમારે સોમવારજી કી તમારી મહેમાન શરમ રાખી 45 બરોબર. મહિના ચીડી હોય હા મહિના એ તો પધો ને, એ તો અમારી સોમાજી વચ્ચે છે અને તમે તમારો વન તો હું તો સોમાજી નું પોચંગવા દલાલી લઈને આયા ને હું એ વન વાત કરી હતી આપણે ખબર હે બસ તારે આપણે તમે તારે ટેમ્પો બોલાવ્યો કે બોલાવું મારે ના હું આજના ગામનો જ છું, કોઈ નહીં આવો. પણ ભલાની બાજુના ગામ ના પણ દોરી લઈ જાઓ અમારે તો શું તાણ છેતર વન લગભગ કાન જ હશે અમારે. ઓય બધા નહીં આવે. તો કોઈ ના હાલ મોડા લઈ જાઓ હોજનાર આવું. આજના ભાવ તો કોઈના બીજા ખાવાનું હાથે બાકી. ખાવાનું તો ખવડાવી દો હેડો. ના, ના. રોટલા કરો કે? ઘેર ખાઈ લે. બીજા કોક ને હાથી લઈને આવું. હા હા એમ કહું તા કે કહું તમારા ઢોર કહેવાય યાર. હોજનાર આવીને લઈ જાય. હા વાતના તમે તાર જો હું ફાધર ના હોય ને હા. તો હું સોમાજી ને ફોન કોઈના કોઈનો બધા ફોન કરાવી કારવાન દઉં. કે હા તમે કે તમારો ગમે તે ભાઈ આવે ને પછી છોડીને લઈ જાય તમે કોઈ નહીં. આવજો ને. હા ભાઈ આવજો. ઘેર આપો જાણો રોટલા બટલા ખાવા. હેડો કાળબા આવજો તાન. આમાં છે બીજા. અરે કાળુબા આપણે તમે હેડો ઉતાર દોરાઈ ગયો ઘેર અને હાથ લઈને આવજો. હા હા મહેમાન આવજો. બાઈક વાજો ફટાફટ. હવે કોક બીજાને લઈને આવવું પડશે કે મારે ગાય લેવા હોજનાર. ચોમાજી જો તમે કહી દો બાઈક ડેમો આપજો. બાઈક તો દેવું રાખશો તો મારી દલાલી નું કરશે. તમાર દલાલી કેટલી જોઈએ તો મોલ હાલો ને 10 હું 10 તો એટલી બધી તો હાલો પોચે ને આપણે કમસે કમ 8 તો આલવી પડે. આ તો ના પાય જો 45 પેલા ભરવાના તમારી શરમ તમારું એના ને મારું એના પોચ આલી દેજો ગણાય. ભાવ પણ આપી દીધું કોણ લાગી તમારા ગોમમાં એવું લાગે. ઓ! લે બેવ તમે તો જમી હતા. કઈ ચોમાજી એવો જા અરે આ બા, પાડે રેતો. જાતે પાડ્યો અલા રે અને કારવા ચકરી હજી તો કોઈ કે બુશર્ટ ફાટી માં. એટલે ફાટી જો કે આ ટોટિયા હાથ પાડી ભાજી નાખ્યો મને જોલે નવો કપડો લ્યા. નાય નાય પાડ્યો હવે બગીનું જે બસ ચલાયો છે કેવડો ચોમાજી ને ખબર પાડતી ને ખરાબ બપોરે લઈને આવીશ પણ ફોન મારતો કાંઈ તો વેચાય છે બોલે એમ ફોન કરવા દેજે હોય બોલાવા દે હું કોમ હતો. હા ચોમાજી શું હતા તો એક કામ કરો ને પાછા આવો ને માપે. હા થોડું કોમ હતા મારું. હા ખેતરમાં જાઓ. હા હા વાંધો નહીં. હા બા વાર ના થાય બાપા મારે કોમ હા. બપોરે ફોન કરી બોલાવીશ એ તો હું જાય પા. ઓય ઉઠો જો બાપુ ઓલે ઊંઘ આવે એવું કર્યું છે તમે. શું કર્યું હું કહો બેહો ચા પાણી દેવો કોઈ ના કોઈ લેવા નહીં તમે ફોન ચમ કર્યો મને એમ કહેજો.
આપણે જે મોસ આલી એ મોસ તો કમ્પ્લીટ તો હે મસ્ત હારો તો ગાયમાં હું ડખો હતો એ તમને ખબર હે મને ખબર તો ખબર અને તમે એરું બાર પાડ્યું નહીં પાડી જ નહીં હવે એરો કાલ ઉઠીને ધણી જો પાછી લઈને ગાય આવશે તો આપણે તો ઈમો તો વળ્યું આપણે જો તમે હોતના રેલે આવો ને લેવા એટલે તમારે કહી દેવાનું હું ભાઈ તો ખુદ બોલ્યો તો કાલ એમ ના હારું એમ ના કહેવાય. મારા સિલેરી ગાય છૂટા હું છૂટો ભાઈ બસ હું કોઈ ના ધણું હું માં પૈસો ને ધણી તમે તમારા ગાય ના ધણી મારે કોઈ લેવા દેવાનું એરો હોતનાર આવે ને એટલે પેલું શું કહેવાય આપણે આ પેલા પૈસા આલી ના ના એડવાન્સ લઈ લેવાના તમે કહું હું એમ કરો એડવાન્સ પૈસા લઈ લેવાના મોરથી એટલે ભાઈ બીજી વ્યક્તિ તમે કોઈ કહે ના કરે એના પૈસા જોઈ ને એ ગાય પાછી આલવા આવે ને તો એના પૈસા તમારે પાછા આલવા ના પડી તો કોઈ ના ગાય ભાઈ હું પાછી માછી બોનું આલ દે બોનું લઈ લેવાનું બીજા ઘેર જાય બોનું તો હું એ તો ભાઈ રાજી તો લે ના કદો જીવન એક હોય મહિના વાયદો થયો હું મહિના સિવાય એ ભાઈને ફોન નહીં કરું હું તમને ઓળખું એ તો હું એ પેલા ભાઈ હોય તો આપણે કાવ ભાઈ જીવને ના ઓળખું કે પેલા મહેમાન ને ના ઓળખું એ તો બરોબર હું કહું બાપા દાલાની જે વાત થઈ હતી હાલો જે 10,000 હાલવો હોય 10,000 ના ભાઈ જે 3 ની વાત થઈ હતી 3,000 ની એ તમને 3,000 રૂપિયા મળી જાય ના ચાલે યાર પોત તો હાલો યાર આ જીમ હતી ગાય ગાઠી મારી વાત હબો પણ હાલ હું છે જેક મારે તમને ખબર હાલ મારા કને રોકડાવ નહીં પડ્યા અને ફોન બહુ પડ્યા પણ મારા હું તમારા પપ્પા હાલ પાછા બીજા તમોન હા નહીં વાંચ્યા પણ યાર તમારે ભલું બુકાય તમે યાર દાદા લઈ હમણાં કાલ કોક લાવો ના ના પોતે ઘેર આવીને લઈ જાજો હા વાંધો ને પોચ ત્રણ ની બોલી હતી આવ આપણે ચાર તો હાલજો એટલે આ પોચ યાર પેલો કંદી લીધા ને બાપડો કંદી યાર યુવાન કંદી તો યાર એ તો જો યુવાન કંદી પિસ્તાળીસ લેવા પડી તો 45 મને ભરશી અને પોત અમારા ભાઈ કેટલા 50 યુવાન ગાય પડી પડી આપણે બરાબર છે હો હા અને હું શું કીધું હા પૈસા એમાં કદી કોમી નહીં આવો તો મારે તો નહીં રહ્યું. પેલા મૂચી ના આવ્યું કોઈ ના યાર ઓય યાર તમે તો રેતો પેલા બે જણા તો પાડ્યા હતા મને ખબર હે પણ યાર તમારા ઘોડા જેવું બાઈક લે ઓમાં ના હેડે હવે હા રેડ આ જાઓ શું કીધું હા તો આ હોદના લેવા આવશે એ તો વાંધો ને પણ તમે રાતે આવીને પૈસા લઈ જજો હા હા મારો દેશી કોમેડી હા